ચકો અને ચકીની વાર્તા. ચકો અને ચાકી. એક હતો ચકો અને એક હતી ચકી. એક દિવસ ચકો ચોખાનો દાણો લાવ્યો અને ચકી મગનો દાણો લાવી. બંનેએ ભેગા મળીને સરસ મજાની ખીચડી રાંધી. ખીચડી ચૂલા પર મૂકીને ચકી કહે, ચકા, ચકા, હું પાણી ભરીને આવું ત્યાં સુધી તું ખીચડીનું ધ્યાન રાખજે, જોજે દાજી ના જાય. ચકો કહે, હા, તું તારે ચિંતા કર્યા વગર જા. ચકી તો માથે બેડું મૂકીને પાણી ભરવા ગઈ. અહીં ચકાને ખીચડીની સુગંધ આવી. એને તો ભૂખ લાગી હતી એટલે એનું મન લલચાયું. ચકો ધીરે ધીરે બધી ખીચડી ખાઈ ગયો અને પેટ પર હાથ ફેરવવા લાગ્યો. ખીચડી ખાઈને ચકો તો ગભરાયો કે હવે ચકીને શું જવાબ આપીશ? એટલે ચકો તો કોઠીની પાછળ સંતાઈ ગયો. થોડીવારે ચકી પાણી ભરીને આવી. જુએ તો તપેલી ખાલીખમ. ચકીએ બૂમ પાડી, ચકા ઓ ચકા, ખીચડી કોણ ખાઈ ગયું? પણ ચકો કંઈ બોલે જ નહીં ને. ચકી આખા ઘરમાં શોધવા લાગી. ચકા તું ક્યાં છે? છેવટે ચકીની નજર કોઠી પાછળ ગઈ. ત્યાં ચકો ધ્રુજતો ધ્રુજતો બેઠો હતો. ચકી સમજી ગઈ કે ખીચડી ચકો જ ખાઈ ગયો છે. ચકી ગુસ્સે થવાને બદલે હસી પડી અને બોલી, ખીચડી તો રાજાનો કૂતરો ખાઈ ગયો. ચકો શરમાઈ ગયો અને બહાર આવ્યો. પછી બંનેએ ફરીથી ખીચડી બનાવી અને સાથે મળીને ખાધી.